પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાદેડી તેમજ ગોવદી ગામમાં રહેતા એક ખેડૂત પુત્રએ માથાના બાલ ઉતારીને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની શ્રદ્ધાંજલિ પાઠવી. હું પટેલ જશવંતસિંહ બલવંશી શહેરા તાલુકાનો પાદરડી ગામનો વતની છું અને હું હાલ ગોવંદી ગામે રહું છું અને એક ખેડૂત પુત્ર અને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સેવા દળ પ્રદેશ મહામંત્રી છું અને એક ખેડૂત હોવાને નાતે મેં ભૂતપૂર્વ ભારત દેશના વડાપ્રધાન ડો. સ્વ મનમોહનસિંહજીનું અવસાન થવાથી તેમના માનમાં આજરોજ તારીખ 1/1/2025 મેં મારા માથાના બાલ ઉતારી તેમને અશ્રુભીની આંખોએ શ્રદ્ધાંજલિ આપી. ડોક્ટર મનમોહનસિંહજીએ ભારત દેશના તમામ ખેડૂતોનું દેવું માફ કર્યું હતું, તો શું આપણે એમના માનમાં દાઢી, મૂછ અને માથાના બાલ આપી શકીએ? એટલા માટે મેં માથાના વાળ ઉતાર્યા છે અને તેઓ દેશમાં કરોડો ગરીબોને રોજગારી મળે તેને લક્ષી નરેગા યોજના પણ તેમની સરકારમાં આ યોજનાને જાહેર કરવામાં આવી હતી, જેથી આજ દિન સુધી કરોડો ગરીબોને રોજગારી મળે છે. પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ શહેરા.